હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે જીઓ ભારત B2 4G જીઓ કંપનીનો આ ફોન છે। આ રીતે આ ફોન આવશે। આજે આપણે જીઓ સર્વિસ કેટલી આપે છે જીઓ ભારત B2 4G માં અંદર એ હું તમને જણાવીશ। આ છે જીઓ સિનેમા છે, જીઓ પે છે, જીઓ ફોટો છે, જીઓ સાવન છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ છે। અને જીઓ ભારત ફ્યુચર અને સ્પેસિફિકેશનની અંદર શું શું આલે છે જોઈએ આપણે। HD વોઇસ કોલિંગ આપે છે, 4G ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને 2.4 QVGA TFT સ્ક્રીન છે અને 0.2 MP કેમેરો છે અને FM રેડિયો છે અને 23 ઇન્ડિયન લેંગ્વેજ અને 2000 mAh બેટરી છે, એટલે મોટી બેટરી છે અને લાઉડ સ્પીકર મોટો અવાજ છે અને પાવરફુલ ટોચ છે, બ્લૂટૂથ છે, વાઇબ્રેટ સપોર્ટ છે, SD કાર્ડ 4GB થી લઈને 128GB સપોર્ટ કરે અને આ છે રેકોર્ડિંગ અને મની મોર। અને આ રીતે આ ફોન છે ને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું। આ રીતે એક ફોન નીકળશે અને આ એક બેટરી છે। ફોન છે આ રીતે એનો ફોન છે ને આ રીતે એનો લુક છે। જો જીઓ ભારત B2 4G આ રીતે ફોન છે અને આ ફોનની અંદર આપણે પાછળનું ઢોકણું ખરું ને એ ખોલી નાખીશું। આ રીતે ઢોકણું ખોલી નાખીશું પાછળ અને આ 2000 mAh ની આ રીતે બેટરી આવશે। જો આ જીઓ કંપનીની છે અને આ 2000 mAh બેટરી છે, એટલે મોટી અને વધારે ચાલશે આ। અને આ રીતે સિમ કાર્ડ અહીંયા નખાશે અને આ મેમરી કાર્ડ માટે આ મેમરી કાર્ડ અહીંયા આગળ નખાશે। 4GB થી લઈને 128GB લગીને સપોર્ટ કરે અને આ રીતે આ બેટરી આપણે અંદર નાખીને આ પાછળનું બેક કવર એના પાછળ લગાવી દઈશું। અને આ છે 0.3 MP કેમેરો છે અહીંયા આગળ અને આ રીતે ફોન ઓન કરીશું। તો બન્યા રહેજો આ વિડીયોમાં। આ રીતે ફોન ઓન થશે। આ રીતે મોટો અવાજ છે ને આ ફોન આ રીતે ઓન થઈ ગયો છે। આ છે ટોચ છે એની અને આ V8 ચાર્જર છે અને 3.5mm જેક અને આ માઇક છે અને આ રીતે આ ફોન છે। આપણે આ ફોનની અંદર મેનુ શું આપે છે એ પણ ચેક કરીશું। આ કોલ લોગો છે, કોલ લોગોની અંદર મિસ કોલ છે, ડાયલ છે અને રિસીવ છે, આ રીતે 3 આવશે। અને આ છે કોન્ટેક્ટની અંદર કોઈ આપણે સેવ કરવો હોય તો કોન્ટેક્ટની અંદર જતી અને મેસેજની અંદર મેસેજ સેન્ડ કરી શકાય। ઇનબોક્સ છે અને સેન્ડ છે। અને આ છે જીઓ ટીવીની અંદર આપણે ચેનલો જોવાય, ટીવીની ચેનલો અંદર છે। અને આ છે જીઓ હોટસ્ટાર આવશે અંદર અને આ છે ગેમ્સનું મેનુ છે અને આ છે જીઓ ચેટ અને આ છે જીઓ ફોટો, આ છે જીઓ સાવન, આ છે જીઓ પે અને આ છે ટૂલ્સની અંદર આપણે કેલેન્ડર આવશે, કેલ્ક્યુલેટર આવશે અને ટોચ આવશે। ટોચ આ રીતે ચાલુ થશે, અંદરથી પણ ચાલુ થશે અને બહારથી પણ ચાલુ થશે। જો ટોચ આ રીતે ચાલુ થશે અને અંદરથી બી ચાલુ થશે। અને આ છે મલ્ટીમીડિયાની અંદર વોઇસ રેકોર્ડિંગ આવશે, પછી મ્યુઝિક પ્લેયર આવશે, વિડીયો આવશે, રેડિયો આવશે અને ફોટો આ રીતે છે। અને આ છે ફાઇલ મેનેજરની અંદર આ સ્ટોરેજ છે એ પોતાના ફોનનું છે। નીચે કોઈ આપણે એક્સ્ટ્રા મેમરી કાર્ડ નાખીએ તો આ મેમરી કાર્ડ નીચે આ ટાઈપનું ફોલ્ડર બતાવશે। અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને આ છે સેટિંગની અંદર કનેક્ટિવિટી આવશે, કનેક્ટિવિટીની અંદર ફ્લાઇટ મોડ આવશે, જીઓ નેટવર્ક આવશે અને બ્લૂટૂથ અંદર આવશે ફોનની અંદર, તો બ્લૂટૂથ સાથે છે। અને આ સાઉન્ડ સેટિંગ છે, સાઉન્ડ સેટિંગની અંદર રિંગટોન એવું કંઈ સેટિંગ કરવું હોય તો એની અંદર જવાનું। અને આ ડિસ્પ્લે સેટિંગ છે, ડિસ્પ્લેની અંદર આપણે વોલપેપર આવશે। જો આ રીતે 3-4 વોલપેપર છે આપણે અંદર। અને આ રીતે બ્રાઇટનેસ વધતી ઓછી થશે ફોનની અંદર, કોઈ આપણે બ્રાઇટનેસ વધતી ઓછી કરવી હોય તો આ રીતે જતું રહેવાનું। અને આ છે પ્રોફાઇલ છે, નોર્મલ છે, સાયલન્ટ છે, મીટિંગ છે, આઉટડોર છે અને પર્સનલ છે। અને આ રીતે છે કોલ સેટિંગની અંદર છે। અને આ ફોન સેટિંગ છે, આ સિક્યુરિટી સેટિંગ અને ડેટ એન્ડ ટાઈમ સેટિંગ છે અને આ ફેક્ટરી રીસેટ છે। અને આ છે ક્લોકની આપણે એલાર્મને એ ગોઠવવું હોય તો અંદર જતું રહેવાનું। અને આ છે કેમેરો આ રીતે આવશે। જો કેમેરો છે આ, અને આ છે નોટ્સ છે, કોઈ લખી રાખવું હોય તો નોટ્સની અંદર લખી રખાય। આ રીતે ફોન છે, આ રીતે એનો લુક છે। જો આ ફોન આવશે અને આ જીઓ કંપનીનું આ ચાર્જર આવશે અને આ ફોન છે, આ રીતે એનો લુક છે। જો અને એની અંદર ડિસ્પ્લે 2.4 મોટી ડિસ્પ્લે 2.4 ડિસ્પ્લે આવશે અને આ 2000 mAh બેટરી આવશે એની અંદર। આ રીતે ફોન છે। મારી ચેનલ પર ન હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।